નમસ્કાર ખેડૂત મિત્રો, હું હિરણ બારડ યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ વતી આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છે. આપણે સૌપ્રથમ ખેડૂત મિત્રોનું નામ પૂછીશું. શું આપનું નામ? વિક્રમભાઈ ચંદુભાઈ તળપદા, ગામ વલાકણ, મોબાઈલ નંબર 7167 ઓકે વિક્રમભાઈ, આપણે કહીએ અત્યારે શું પાક વાવ્યો છે? અત્યારે મેં ગુલાબ કરે છે. ઓકે, અને ગુલાબનો શું પ્રોબ્લેમ હતો? ગુલાબમાં પ્રોબ્લેમ એ હતો કે એની ફૂટ જવાનું બધું બંધ થઈ ગયું, પાંદડા લીલા નતા, પીળા પડી ગયા હતા. પછી મેં આ ખોડિયાર એગ્રોમાંથી દવા લીધી, વિઝોલા. ઓકે, પછી એ દવા લાવીને મેં સ્પ્રે કર્યો તો પછી ત્રીજા દિવસે મને ફાયદો લાગ્યો કે આ દવા સારામાં સારી છે. એનાથી મને ઘણો ફાયદો થયો. પેલા આ દવા છાંટી એની પેલા કેટલા કિલો તમારું ઉત્પાદન નીકળતું? દવા છાંટ્યા નથી તે પહેલા મારે 5-10 કિલો નીકળતા હતા. દવા છાંટ્યા પછી ત્રીજા દિવસે રિઝલ્ટ મળી ગયું અને ફૂટ જવાનું ચાલુ થઈ ગયું. અત્યારે 16-17 કે 20 કિલોની અંદર એવરેજ આવી ગઈ છે. 5 કિલો થી 16-17 કિલો સુધીનું આપણે રિઝલ્ટ મળ્યું છે. ઉત્પાદનમાં વધારો છે. હા, કિલો. બરોબર. અત્યારે શું ગુલાબ છે તમારે? હા. તો એનામાં શું ક્વોલિટીમાં ફરક છે? શેમાં ફરક તમને શું લાગે? ક્વોલિટીમાં બહુ ઘણો ફેર લાગ્યો મને. ગઈ વખતે પહેલા દવા નથી આપી તે પહેલા નાના ગુલાબ હતા અને આ વખતે કલર એનો બી એકદમ સારો છે અને મને ક્વોલિટી સારી લાગી. ઓકે, શું તમારો શું અભિપ્રાય છે? ખેડૂત મિત્રોને શું કહેશો તમે? તો આ દવા મારે તો એમ જ કેવું છે કે આ દવા વિઝોલા વાપરવી જ પડે 100%. થેન્ક યુ ખેડૂત.